ચાલો બેટા, તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ડાયપોલનું ઇન્ટ્રોડક્શન જોયું. ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર પણ તારવણી કરી, બરાબર. બે સ્થાન ઉપર તારવણી કરી, જો યાદ હોય તો. એક હતું તેની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર અને બીજું હતું તેની વિષુવરેખા મતલબ કે લંબ અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર છે. હવે આ જે ડાયપોલ છે દ્વિધ્રુવ, હવે મુદ્દાની વાત એ છે કે આ ડાયપોલને બરાબર જો કોઈ ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એ ડાયપોલ શું બિહેવ કરે છે, બરાબર, યાની એની વર્તણૂક, આનો આપણે અભ્યાસ કરશું. પણ તમને ખબર છે ક્ષેત્ર આપણી પાસે બે પ્રકારના હોય, કાં તો એ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, કાં તો એ અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય, જે આપણે અગાઉ લાક્ષણિકતાને એની અંદર ચર્ચા કરેલી. તો બેટા આ જે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એમાં ડાયપોલનું બિહેવિયર આપણે પહેલા અભ્યાસ કરીએ અને સેકન્ડ પાર્ટની અંદર આપણે જોશું કે જો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ રાખવામાં આવે તો એમાં કેટલો ફરક પડે. ચાલો તો પહેલું આપણે જોઈએ સમાન વિદ્યુત ક્ષેત્ર, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ, બરાબર. ચાલો તો મેં અત્યારે આકૃતિમાં થોડી ક્ષેત્ર રેખાઓ બરાબર બતાવીને સમાન વિદ્યુત ક્ષેત્ર મેં દર્શાવ્યું છે, બરાબર છે. સમાન વિદ્યુત ક્ષેત્ર રજૂ કર્યું છે. બેટા તમને યાદ છે લાક્ષણિકતાની અંદર આપણે લાક્ષણિકતા ભણેલા કે સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ સમાંતર એટલે બધાની દિશા એક અને એકબીજાથી સમાન અંતરે હોય એટલે બધા વચ્ચેનું જે ગેપિંગ છે એ એક સરખો. એટલે પરીક્ષા લક્ષી તમે ડ્રો કરો ત્યારે આ વાતને ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર, જે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. અચ્છા, આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલને એક ચોક્કસ સ્થાન ગોઠવી દઈએ, બરાબર. તો વિદ્યુત ક્ષેત્રની અંદર માનો કે આપણે ડાયપોલને આ પોઝિશનમાં ગોઠવીએ, બરાબર છે, આ પોઝિશનમાં ડાયપોલ. ચાલો અહીંયા આગળ ડાયપોલના બે વિદ્યુત ભારો, તમને ખબર છે દ્વિધ્રુવીય કહીએ એટલે બે વિદ્યુત ભારો પ્લસ અને માઇનસ, બરાબર છે. આ ડાયપોલનું સેન્ટર સમજાય છે ને. અચ્છા, હવે કામ કરીએ કયો વિદ્યુત ભાર ક્યાં આગળ રહેશે, બરાબર, ધ્યાનથી સમજો બેટા. આ વિદ્યુત ક્ષેત્ર જોયું ઉધ્વ દિશામાં છે, ઉધ્વ દિશામાં જતું હોય મતલબ કે નીચેનો ભાગ ધન હોવો જોઈએ, મતલબ કે અહીંયાથી ક્ષેત્ર રેખાઓ બધી જાય છે એટલે આ ભાગ ધન હશે અને ઉપરનો ભાગ હોવો જોઈએ ઋણ, કારણ કે બધી ક્ષેત્ર રેખાઓ એ બાજુ આવે છે, સમજાય છે. હવે આ જે ઋણ ભાગ છે ને તો અહીંયા આગળ રહી શકે, બરાબર, ધન વિદ્યુત ભાર એટલે આપણે નામ આપીશું પ્લસ ક્યુ. અહીંયા આગળ રહી શકે એટલે આપણે નામ આપીશું માઇનસ ક્યુ, રાઈટ. અચ્છા, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તો તમને લોકોને ખબર છે ડાયપોલની અંદર આપણે નક્કી કરેલું છે કે એ અંતર 2a લેવાનું, બરાબર. એટલે આ થઈ ગઈ રેખીય ડાયપોલ જેને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી છે, સમજાય છે મારી વાત. હવે તમને ખબર ડાયપોલના બે વિદ્યુત ભારો પ્લસ ક્યુ ને માઇનસ ક્યુ. બેટા જેવું તમે આ ક્ષેત્રમાં મૂકશો ને એટલે પહેલું શું થશે ખબર, આ બંને વિદ્યુત ભારો પર બળ લાગવાનું ચાલુ થશે. હવે એ બળ કઈ દિશામાં હશે તો જરા જોજો ધ્યાનથી. ધન વિદ્યુત ભાર પર લાગતું બળ ઋણ તરફ મતલબ કે ઉપર, અર્થાત તમે એવું બોલો તો પણ ખોટું નથી, ક્ષેત્રની દિશામાં. જ્યારે ઋણ વિદ્યુત ભાર પર નીચેની બાજુ લાગશે બળ આકર્ષણ પ્લસ બાજુ, બરાબર, જેને એવું પણ કહેવાય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. સમજાય છે મારી વાત. આ ક્ષેત્રની દિશામાં અને આ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બેટા બળ કેટલું, આ બળ કેટલું, તો વાતને સમજો. મેં જે ક્ષેત્ર લીધું છે ને એ ઈ જેટલા મૂલ્યનું સમાન વિદ્યુત ક્ષેત્ર છે. સમાન મતલબ તમે કોઈ પણ સ્થાન આગળ અહીંયા રહેશો આ ક્ષેત્રમાં તો મૂલ્ય એક સરખું જ હશે. એટલે આપણે કામ કરીએ, આ વિદ્યુત ભાર પાસેનું આપણે વિદ્યુત ક્ષેત્ર વિચારીએ તો આપણને ધારો કે ઈ છે તો સ્વાભાવિક છે આ વિદ્યુત ક્ષેત્ર પાસે પણ એ તમને ઈ જ મૂલ્ય મળે. અચ્છા, તમને લોકોને ખબર છે વિદ્યુત ક્ષેત્ર મળે એટલે બળ મળે. યાદ કરો આપણે વિદ્યુત ક્ષેત્રની જે થિયરી ભણ્યા એની અંદર જ કીધું હતું કે જે બિંદુ પાસે એક વખત વિદ્યુત ક્ષેત્ર મળે તે સ્થાન આગળ પછી કોઈ પણ વિદ્યુત ભાર મૂકો તો એના પર લાગતું બળ મેળવી શકાય. બોલો તો આ વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું તો આપણે કરી દઈએ E ઇન્ટુ ક્યુ. એવી જ રીતે આ વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું તો હું લખી શકું અહીંયા આગળ Q ઇન્ટુ E,
પણ આ તો નેગેટિવ છે એટલે હું આવું લખી શકું માઇનસ ક્યુ ઇન્ટુ ઈ, અને આ છે પ્લસ ક્યુ ઇન્ટુ ઈ. સમજાય છે મારી વાત? ક્યુ ઇન્ટુ ઈ. રાઈટ બેટા, તમને ખબર છે ખરેખર બળ એ સદિશ રાશિ છે. બોલો તો આવી રીતે લખાય ક્યુ ઈ, અને આને પણ વેક્ટરમાં લખાય ક્યુ ઈ. બરાબર છે? આ ધન વિદ્યુતભાર પરનું બળ ને ઋણ વિદ્યુતભાર પરનું બળ. ચાલો તો પહેલા આપણે માહિતી આપી દઈએ. બોલો અહીં ડાયપોલ ના ધન વિદ્યુતભાર પ્લસ ક્યુ પર લાગતું વિદ્યુત બળ સમજાય છે ને? બોલો એ બળ કેટલું? તો F પ્લસ કરીને હું લખું છું તો લખી શકું Q ઇન્ટુ વેક્ટર E, રાઈટ? પ્લસ પરનું બળ. બોલો એ જ રીતે માઇનસ પરનું બોલો માઇનસ Q એટલે ઋણ વિદ્યુત ભાર. બરાબર? ઋણ વિદ્યુત ભાર માઇનસ Q પર લાગતું વિદ્યુત બળ. બોલો ક્ષેત્રની વિરુદ્ધ છે ને, તો અહીંયા હું લખીશ F માઇનસ ઋણ વિદ્યુત ભાર પરનું બળ છે. બોલો તો લખી શકાય માઇનસ Q ડોટ E, રાઈટ? આ QE, આ પ્લસ QE, આ માઇનસ QE. બરાબર? ધન વિદ્યુત ભાર પરનું બળ અને ઋણ વિદ્યુત ભાર પરનું બળ. અચ્છા, એક વસ્તુ ઓર એડ કરી દઉં. આ બળની દિશા કઈ છે એટલે તમને વધારે ખ્યાલ આવે. આ બળ ધન વિદ્યુત ભાર પર ક્ષેત્ર તરફ છે. બરાબર? એટલે ક્ષેત્રની દિશામાં. જ્યારે આ બળ ક્ષેત્રની વિરુદ્ધ. સમજાય છે? આ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. અચ્છા, તમે મને કહો ડાયપોલ દ્વિધ્રુવ પર તો બે જ વિદ્યુત ભારો છે અને બે પરના બળો તો તૈયાર છે, તો બોલો આ બંનેનું પરિણામ લાવો તો ડાયપોલનું કુલ બળ મળી જાય. બોલો તો આ ડાયપોલનું બરાબર કુલ બળ કેટલું? બોલો તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ કેટલું? તો એ મને મળશે F ઇઝ ઇક્વલ ટુ, બોલો બંનેનો સરવાળો કરી દઈએ, F પ્લસ F માઇનસ. બરાબર? ઋણ અને ધન બંનેનો સરવાળો. ચાલો કિંમત મૂકી દઈએ. બોલો તો ધન પરનું બળ તો હું લખી શકું પ્લસ QE, રાઈટ? માઇનસ પરનું નિશાની સાથે જ આપણે લખીએ કારણ કે બેઝિક સરવાળો સદિશ સરવાળો. બોલો તો માઇનસ QE. ચાલો પ્લસ QE માઇનસ QE, તો પરિણામી બળ આપણને મળશે 0. મતલબ એવો થયો કે આ ડાયપોલ ને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ 0 છે. બળ લાગે છે પણ એનું પરિણામ કેટલું થશે? 0. સમજાય મારી વાત? અને બેટા પરિણામ બળ 0 એટલે તમે લોકો સમજી શકો છો કે અર્થાત અહીંયા આગળ ડાયપોલ એક ગતિ નહીં કરી શકે. કઈ ગતિ? જે છે રેખીય ગતિ એ ન કરે. કારણ કે તમને ખબર છે 11મા ધોરણમાં ભણી ગયા રેખીય ગતિ કરવા માટે પદાર્થ પર બળ લાગવું જરૂરી છે, પરિણામી બળ હોવું જરૂરી છે. પણ અહીંયા આગળનું પરિણામ બળ તો 0 છે. મતલબ કે આ ડાયપોલ ક્ષેત્રની અંદર રેખીય ગતિ કરી શકતું નથી. સમજાય મારી વાત? અચ્છા બેટા, રેખીય ગતિ નહીં કરે તો કોઈ અધર ઓપ્શન ખરો કે ગતિ બીજી કોઈ પ્રકારની ગતિ કરી શકતું હોય? અચ્છા, તો ચેક કરીએ. તમે લોકો જોજો આ જે બળ છે ને એની કાર્ય રેખા જો તપાસવામાં આવે, કાર્ય રેખા એટલે એના સદિશ. બરાબર? એ તમે ચેક કરો. જો આ એની કાર્ય રેખા છે, આ બાજુના બળની કાર્ય રેખા તપાસો તો એ આ બાજુ છે. મતલબ બંને કાર્ય રેખાઓ એકબીજાથી તમે જો ચેક કરો દૂર છે, મતલબ એક રેખસ્થ નથી. સમજાય છે મારી વાત? આ બંને બળની કાર્ય રેખાઓ એકબીજાથી જુદા, મતલબ દૂર છે. તો બેટા આવી પરિસ્થિતિમાં આ પદાર્થ પર આ બળો દ્વારા ટોર્ક ઉત્પન્ન થાય. બરાબર? અને તમને બધાને ખબર છે ટોર્ક ઉત્પન્ન થવા માટે શું જરૂરી છે? તો એ જ કે બે બળ બરાબરની કાર્ય રેખા વચ્ચે અંતર હોવું જરૂરી છે, જે આપણે જનરલી બોલતા હોય લંબ અંતર. બરાબર? જે આપણે હમણાં નક્કી કરશું. પણ લંબ અંતર અત્યારે આપણને મળે છે, મતલબ કે આ ડાયપોલ પર ટોર્ક વર્તાશે. સમજાય મારી વાત? અચ્છા, હું તમને એક ઓર બાબત સમજાવું. આ આકૃતિને થોડી અલગથી અહીંયા દોરું. તમને ખબર છે એક બળનો વેક્ટર આ બાજુ છે ઉપર અને બીજો બળનો વેક્ટર આપણને નીચે મળે છે. બરાબર?
તો આવી પોઝિશનમાં બંને કાર્યરેખા વચ્ચે બરાબર લંબ અંતર ઓલરેડી બને છે, એટલે આપણે વાત કરી કે ટોર્ક લાગશે. સમજાય? પણ બેટા એવું પણ બની શકે ને કે જો આ ડાયપોલ ટોર્ક લાગે અને ભ્રમણ કરે તો કોઈ એક પોઝિશન પર આ બંને કાર્યરેખા એક રેખસ્થ પણ થઈ જાય. સમજાય છે મારી વાત? એક રેખસ્થ થવી મતલબ એ બંને અત્યારે જે જુદા સ્થાન પર છે એને બદલે એક રેખા પર મળે. તો બેટા આવી પોઝિશનમાં પછી ટોર્ક મેળવી શકાય નહીં, મતલબ કે ટોર્ક શૂન્ય થઈ જાય, તો એ ડાયપોલ ભ્રમણ કરી શકે નહીં. મતલબ અત્યારે જે પોઝિશન મેં ડ્રો કરી છે એ મુજબ જો તપાસવામાં આવે તો આ બે કાર્યરેખા વચ્ચે લંબ અંતર છે, મતલબ કે તો ડાયપોલ હમણાં ભ્રમણ કરી શકે. સમજાય છે? ચાલો તો આપણે ભ્રમણ કરી શકે તો ડાયપોલ પરનું ટોર્ક ગણીએ કે એ ટોર્ક કેટલું મળે. ચાલો તો અહીંયા આગળ આપણે ગણતરી કરી દઈએ ડાયપોલનું ટોર્ક કેટલું. રેડી? ચાલો તો સમાન વિદ્યુત ક્ષેત્ર માં ડાયપોલ રેડી ના બંને વિદ્યુત ભારો પર લાગતા બળો ની કાર્યરેખા બરાબર એક રેખસ્થ ન હોવાથી તેમાં ટોર્ક ઉદ્ભવે છે, અર્થાત ડાયપોલ ભ્રમણ ગતિ કરશે. મતલબ કે ચાક ગતિ. બરાબર છે? તો આ ડાયપોલની ભ્રમણ ગતિ શક્ય છે એવું તો કન્ફર્મ થઈ ગયું. રેખીય ગતિ શક્ય નથી એ આપણે અહીંયાથી કન્ફર્મ કર્યું. ભ્રમણ ગતિ શક્ય છે જે આપણે બરાબર આ કાર્યરેખાને આધારે નક્કી કર્યું. ચાલો તો આ ટોર્ક કેટલું તો એ ગણી કાઢીએ. બોલો. માટે ડાયપોલ પર લાગતું ટોર્ક. બેટા યાદ કરો, ટોર્કનું સમીકરણ આપણે પહેલા શબ્દમાં લખીએ તો યાદ કરો, આપણે ટોર્કને જનરલી શાના સમીકરણથી બોલીએ? બળનું મૂલ્ય, અથવા એમ બી લખાય બે બળ છે ને તો બેમાંથી એક બળનું મૂલ્ય. સમજાય છે? અને મલ્ટીપ્લાય બે બળો વચ્ચેનું લંબ અંતર. બે બળો વચ્ચેનું લંબ અંતર. બેટા એક વસ્તુ તમે અહીંયા ખાસ યાદ રાખો, આપણી પાસે અહીંયા બે બળો છે બરાબર, એટલે જે બંને બળો છે ને એને આધારે આ ટોર્ક ઉદ્ભવે છે ને, એટલે હકીકતની અંદર અહીંયા બળ યુગ્મ રચાય છે. સમજાય છે? યુગ્મ એટલે કપલ, જોડી. તો અહીંયા બે બળો દ્વારા રચાય છે ને એટલે હકીકતમાં આપણા માટે આ બળ યુગ્મ રચાય છે એવું પણ આપણે કહી શકીએ. સમજાય છે? અચ્છા, આપણે અત્યારે ગણીએ એનું ટોર્ક કેટલું મળશે. તો સિમ્બોલિકલી તાવ, ટોર્કનો સિમ્બોલ તમે જાણો છો, બેમાંથી એક બળનું મૂલ્ય. બોલો તો બેમાંથી એક બળનું મૂલ્ય, તો મૂલ્યની દ્રષ્ટિએ સેમ તો લખાશે Q ઇન્ટુ E મલ્ટીપ્લાય. બોલો ચલો શું લખાશે? બે વચ્ચેનું લંબ અંતર. બેટા બે બળો વચ્ચેનું લંબ અંતર કેટલું? તો હવે આકૃતિમાં જુઓ, આપણે નક્કી કરીએ. બરાબર? ધ્યાનથી સમજજો. અત્યારે બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર ચેક કરો. આ છે 2a, રાઈટ? બીજું તમને ખબર છે આપણે યામાક્સ વિચારી શકાય એના સેન્ટર પરથી, તો આ એની યામાક્સ. અચ્છા, મને એમ કહો ક્ષેત્ર ઉપર છે અને ડાયપોલ ક્રોસ છે, તો બોલો ક્ષેત્ર સાથે ખૂણો બને, ધારી લો થીટા. આ ખૂણો કેટલો? થીટા. બેટા અહીંયા થીટા બને છે બરાબર છે, તો એને થોડો ઓર નીચે લો તો બોલો અહીંયા પણ થીટા લઈ શકાય. અહીંયા આ બાજુ પણ ખૂણો થીટા બનશે. સમજાય છે? આ ખૂણો છે જો આ ડાયપોલનો ક્ષેત્ર સાથેનો ખૂણો. અચ્છા, હવે કામ કરો, આ ડિસ્ટન્સ કેટલું છે? 2a. તો બેટા આ 2a નો અહીંયા ખૂણો છે, અહીંયા, તો એક ઘટક ઉપર પડશે 2a cos થીટા. બોલો બીજો ઘટક આવી રીતે પડશે. સમજાય છે મારી વાત? અને આ ઘટક તમે જુઓ અહીંયા કોઈ એંગલ નથી, મતલબ કે અહીંયા જે ઘટક પડશે કેટલો પડશે? 2a sin થીટા. આ આકૃતિમાં તમે એકવાર ફરીથી જોઈ લો. બરાબર? ધ્યાનથી સમજજો. આપણે વાત કરીએ છીએ એ 2a આ દિશામાં છે,
બરાબર આ દિશામાં અહીંયા આપણા બે બળો છે બરાબર આ રીતે અહીંયા આગળ આપણે થીટા બનવાની વાત કરી સમજાય છે તો બેટા અહીંયા આગળ આ જે ડિસ્ટન્સ છે એ છે આપણું 2a રાઈટ તો હવે મેં જે વાત કરું છે આ ઘટક તો બેટા આ જે ઘટક છે એ જ આપણું બે બળો વચ્ચેનું લંબ અંતર છે કેટલું મળશે 2a sin θ બોલો રેડી તો અહીંયા લખાશે બે બળો વચ્ચેનું લંબ અંતર એટલે 2a sin θ બોલો ક્લિયર રાઈટ અચ્છા ખાસ ધ્યાન આપજો થીટા કોણ છે તો થીટા ડાયપોલની અક્ષનું વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો બરાબર છે લખી આપું જ્યાં થીટા એ ડાયપોલની અક્ષ નો વિદ્યુત ક્ષેત્ર સાથે રચાતો કોણ બરાબર એટલે કે થીટા અચ્છા બેટા તમે લોકો ઓળખો આમાં Q2a સેટ થાય છે તો યાદ કરો આપણે ભણી ગયા Q2a ને આપણે P તરીકે ઓળખી શકીએ પાછળ E sin θ બ્રેકેટ રીઝન કોની કિંમત આપણે રિપ્લેસ કરી Q2a ની જગ્યા પર આપણે મૂકીએ P બોલો રેડી તો સમીકરણ આપણું કંઈક તૈયાર થયું આ રીતે τ PE sin θ આપણે વાત કરતા હતા કે ડાયપોલ પર ટોર્ક લાગશે એટલે ચાક ગતિ મીન્સ ભ્રમણ કરશે તેનું ટોર્કનું સમીકરણ તૈયાર P sin θ અચ્છા તમને લોકોને ખબર છે આ જે ફોર્મેટ છે તો એનું મૂલ્ય છે પણ જો આપણે એને સદિશમાં લખવું હોય તો બોલો તો સદિશ સ્વરૂપે જો એને દર્શાવવું હોય તો લખી શકાય વેક્ટર ટાઉ ઇઝ ઇક્વલ ટુ રેડી ધ્યાનથી સમજજો P અને E બરાબર બે સદિશ ગુણાકારમાં લખવા પડે તો આપણે લખીશું વેક્ટર P ક્રોસ વેક્ટર E બરાબર છે આ જે સમીકરણ છે એ ટોર્કનું સદિશ સ્વરૂપ છે વેક્ટર ટાઉ ઇઝ ઇક્વલ ટુ P વેક્ટર ક્રોસ E વેક્ટર બેટા P ને ઓળખો છો ને ડાયપોલ મોમેન્ટ બરાબર તમે જો આકૃતિમાં ચેક કરો ધ્યાનથી સમજો આ આકૃતિમાં અથવા અહીંયા બરાબર આપણે અહીંયા બતાવીએ આ માઇનસ ક્યુ વિદ્યુતભાર હતો આ પ્લસ ક્યુ હતો રેડી આપણે થોડું એને સ્થાન અહીંયા બતાવીએ ચાલો હવે આ પ્લસ ક્યુ છે પેલો માઇનસ ક્યુ છે બરાબર ધ્યાનથી સમજજો ડાયપોલની જે પોઝિશન છે હમણાં થીટા એંગલ પર છે બરાબર એટલે થોડી વાર ડાયપોલને અહીંયા લઈ લઈએ આ ડાયપોલની પોઝિશન છે પણ એનો જે ઘટક પડે એ પોઝિશન આ છે જે આપણા માટે લંબ અંતર છે 2a sin θ આવ્યો બરાબર હવે તમે મને જરા જણાવો જો ડાયપોલની પોઝિશન જે ઓરિજિનલ આપણે રાખેલી હતી આ છે તો આ પોઝિશનમાં ડાયપોલ મોમેન્ટ ક્યાં હોય બરાબર તો ડાયપોલ મોમેન્ટ યાદ કરો આપણે થિયરિકલ જાણીએ છીએ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ બાજુ બોલો તો માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ એટલે આ દિશામાં આ ડાયપોલ મોમેન્ટ થઈ ગયું માઇનસ ક્યુ થી પ્લસ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં બોલો તો વિદ્યુત ક્ષેત્ર તમને ખબર છે આપણી આકૃતિમાં ઉર્ધ્વ દિશામાં એટલે અહીંયા આગળ છે આ છે વિદ્યુત ક્ષેત્ર રેડી સમજાય છે વાતને અચ્છા ધ્યાનથી સમજો વેક્ટર P ની દિશા આ છે અને વેક્ટર E ની દિશા ઉપર છે તો બેટા જો અહીંયા આગળ જમણા હાથનો અંગૂઠાનો નિયમ લગાવું તો બોલો મને ટોર્કની દિશા આકૃતિમાં મળી જાય તો શું મળશે જો ચેક કરો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ પહેલો સદિશ P છે તો આપણે આંગળી રાખીશું ગોઠવીશું P તરફ બરાબર બીજો વેક્ટર E છે તો આપણે એ તરફ એને ઘુમાવીશું બરાબર વાળીશું એ તરફ તો બોલો પહેલો વેક્ટર છે P તો આપણે આકૃતિમાં આવું બતાવાય P તરફ આપણે આંગળી મૂકીએ અને E તરફ એને વાળીએ બોલો તો આ તરફ E ઉપર છે ને એટલે આંગળી આપણી આ તરફ વળશે P ક્રોસ E તો બોલો અંગૂઠો બહારની તરફ મતલબ કે આ ટોર્કની દિશા આપણને કઈ મળે જે સમતલને લંબ બહાર તરફની મળે સમજાય છે ટોર્કની દિશા આપણા આ કન્સેપ્ટ પ્રમાણે કઈ હશે તો એ સમતલને લંબ બહારની દિશામાં બરાબર છે આ દિશામાં એનામાં ટોર્ક લાગે અને આ ડાયપોલ ભ્રમણ કરશે સમજાય છે મારી વાત અચ્છા ઓર એક બાબત બેટા આપણે એવું તો કહી દીધું કે રેખીય ગતિ નથી કરતું પણ ચાક ગતિ કરે છે જેની આપણે સાબિતી આપી કે ટોર્ક લાગે એટલે ચાક ગતિ થશે બરાબર ફોર્સ 0 છે ટોર્ક નોટ ઇક્વલ 0 છે એટલે ચાક ગતિ શક્ય છે પણ આ ચાક ગતિ ક્યાં સુધી
બરાબર છે? જો સમજો, અત્યારે ડાયપોલની પોઝિશન આ છે, બરાબર, અને ક્ષેત્રની પોઝિશન આ છે, એટલે થીટા એંગલ બને છે, બે વચ્ચે આવી રીતે થીટા એંગલ છે. એટલે આ ડાયપોલ શું કરશે? બરાબર, ટોર્કને લીધે એ ભ્રમણ કરશે. જો આ પોઝિશનમાં એમ છે ને, ધીમે 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 એમ ફરશે, અને એક સમય એવો આવશે કે આ ડાયપોલની પોઝિશન ક્ષેત્રને એક્ઝેક્ટલી સમાંતર થઈ જાય. તો બોલો, એ વખતનો આ થીટા 0 થઈ જાય. બરાબર છે? તો તમે મને કહો કે જો P સમાંતર E થઈ જાય તો તમને ખબર છે કે થીટાની વેલ્યુ 0. તો બેટા આમાં તમે થીટાની વેલ્યુ 0 મૂકો તો ઓબ્વિયસલી ટોર્કની કિંમત મળશે 0. sin 0 0 મતલબ લાગતું ટોર્ક 0. બરાબર છે? આ બાબતને બે રીતે સમજાય. જ્યારે આ ડાયપોલ ફરતી ફરતી ક્ષેત્રને સમાંતર થાય ને, ત્યારે બંને બળના જે કાર્યરેખા છે એ એક રેખસ્થ થઈ જાય, એટલે ટોર્ક એમ પણ નથી લાગવાનું. બીજું, એંગલની દ્રષ્ટિએ કાઉન્ટિંગ કરો તો ટોર્ક 0, મતલબ કે આ પોઝિશનમાં એના પર ટોર્ક 0 થઈ જાય, એટલે આ પોઝિશનમાં આવ્યા પછી ડાયપોલ ભ્રમણ કરી શકે નહીં. સમજાય છે મારી વાત? અચ્છા, એક કામ કરો, આ ડાયપોલને તમે આમ મૂકી હતી, આમ મૂકી, હવે આમ રાખો. તમને ખબર છે, આ પોઝિશનમાં ડાયપોલ મૂકશો તો ક્ષેત્ર સાથે 90 ની એંગલ બનશે, અને sin 91 મતલબ મેક્સિમમ ટોર્ક લાગશે. તો બેટા તમે મૂકશો ડાયપોલ એમને તો મેક્સિમમ ટોર્કથી આવી રીતે ફરી જશે. સમજાય મારી વાત? એ ડાયપોલ વિષમ ઘડી દિશામાં ભ્રમણ ચાલુ કરી દેશે. સમજાય મારી વાત? તો તમારે યાદ રાખવાનું છે, બરાબર, ટોર્ક કઈ કઈ પોઝિશનમાં લાગે જેથી એ ડાયપોલ ભ્રમણ કરશે. બરાબર ને? તમને આમાંથી કોઈ પણ નાના ક્વેશ્ચન આન્સર પૂછાય તો યાદ રાખજો, બળ હંમેશને માટે 0 છે. બળ હંમેશા 0 છે, એટલે રેખીય ગતિ હંમેશા માટે બંધ છે, મતલબ આમાં શક્ય નથી. પણ ટોર્કની વાત કરે અને ચાક ગતિની વાત કરે તો એ શક્ય છે, પણ એવું ના કહેવાય કે હંમેશા માટે એ ભ્રમણ ચાલુ રાખશે. સમજાય? એટલે હંમેશા માટે એનો ટોર્ક કન્ટિન્યુઅસ રહેતું નથી, મતલબ કે એ કન્ટિન્યુઅસ ભ્રમણ નહીં કરે. બોલો, ક્લિયર? બરાબર. તો આ બાબત આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલને મૂકવામાં આવે તો એના પર લાગતું ટોર્ક, બરાબર, આવી રીતે આપણે ગણી શકાય. અચ્છા, હવે આ બાબતને અભ્યાસ કર્યા પછી ચોક્કસ એવો વિચાર આવે કે સર, આ ડાયપોલને જો અસમાન ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો શું થાય? તો એની પણ આપણે થોડીક ડિસ્કશન કરી લઈએ કે જો ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ ની વર્તુળાક, બરાબર, હવે એનું બિહેવિયર કેવું છે? તો હવે આપણે એની થોડી ચર્ચા કરીએ. બરાબર બેટા, આ જે ટોપિક છે ને એની સમજૂતી, એનો કન્સેપ્ટ તમારી પાસે હોવો જોઈએ, બાકી એના કોઈ થિયરિકલ અભ્યાસ, બરાબર, આપણે સિલેબસની અંદર તૈયારીમાં લેવાની જરૂર નથી. બરાબર, પણ એમસીક્યુ બેઝ તમારે એને ધ્યાનમાં રાખવાનું. અચ્છા, અસમાન વિદ્યુત ક્ષેત્ર. અસમાન વિદ્યુત ક્ષેત્રની વાત આપણે અગાઉ કરી કે જેમાં કોઈ પણ બિંદુ, ખાસ જુદા જુદા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની માત્રા અલગ અલગ, તમે આ બિંદુ પર ઊભા છો, આ બિંદુ પર ઊભા છો, તો વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જુદા જુદા, એટલા માટે તેને અસમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. સમજાય? ચલો, આની અંદર આપણે ડાયપોલ ગોઠવીએ તો ફરીથી આપણે ડાયપોલના સ્થાન બતાવીએ. આ પોઝિશન ડાયપોલ, બરાબર. જો તમે ચેક કરો, ક્ષેત્ર રેખા જમણી બાજુ છે, મતલબ ધન આ બાજુ, ઋણ છેડો ક્ષેત્ર રેખા માટે આ બાજુ. હવે ડાયપોલના વિદ્યુત ભાર બોલો તો આ માઇનસ, આ હશે પ્લસ. બોલો, આ દિશામાં આમનું બળ, આ દિશામાં આ બળ. સમજાય છે મારી વાત? તમે લોકોને એટલું તો ખબર ને, બળના આપણે ગણતરી કરીએ તો QE, આના માટે આપણે બોલવું હોય તો QE ડેશ. કેમ એવું? કારણ કે વિદ્યુત ક્ષેત્ર અસમાન છે. બરાબર. તો આ બિંદુનું વિદ્યુત ક્ષેત્ર એટલું જ આ બિંદુનું વિદ્યુત ક્ષેત્ર નહીં હોય. હા, એક વસ્તુ લોજિકલ ખબર પડે, આ વિસ્તાર ગીચ છે, બોલો તો અહીંયાનું વિદ્યુત ક્ષેત્ર વધુ. આ વિસ્તાર તમે ચેક કરો તો ગીચતા ઓછી, મતલબ કે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર થોડું પ્રબળતા ઓછી છે, અહીંયા વધારે છે. તમને ખબર છે, કોઈ પણ વસ્તુ વધુ પ્રબળ તરફ ગતિ કરવાનો પ્રયત્ન કરે તો મતલબ કે આ ડાયપોલ જેવી તમે મૂકશો એટલે એ સીધું શું કરશે, એ આ દિશામાં એમને પરિણામી બળ વર્તાશે.
પરિણામી બળ વર્તાશે અને તમને બધાને ખબર પરિણામી બળ વર્તાય એટલે કઈ ગતિ શક્ય છે? રેખીય ગતિ શક્ય છે. તો તમને વિચાર આવશે સર તો ટોર્ક અને ચાક ગતિ બેટા એના પરના બળમાં મૂલ્યમાં વધઘટ થઈ છે યાની વિદ્યુત ક્ષેત્ર ચેન્જ થયું તો આ પોઝિશનમાં પણ એની બળની કાર્યરેખા તો જુદા જુદા સ્થાન પાસે જો ચેક કરો આ બળની કાર્યરેખા આ કાર્યરેખા તો હજુ બે વચ્ચેનું લંબાંતર તો મળે જ છે મતલબ કે આ પોઝિશનમાં પણ ટોર્ક તો લાગશે જ એટલે થશે શું ખબર પડી ડાયપોલને જેવી મૂકશો ને એટલે ફરતી પણ જશે અને રેખીય ગતિ પણ કરશે સમજાય મારી વાત ડાયપોલને જેવી તમે મૂકશો બરાબર છે જો પોઝિશનમાં આમ મૂકી તો બળ અને ટોર્ક બળ કઈ દિશામાં છે આ દિશામાં પરિણામ છે એટલે આ દિશામાં એ ભ્રમણ પણ કરશે જો આમ પોઝિશનમાં છે ને તો આ દિશામાં એમ ભ્રમણ સુધી જ્યાં સુધી એક ક્ષેત્રને સમાંતર ન થાય ત્યાં સુધી એ ભ્રમણ કરતું રહેતું હોય અને જેવું એક વખત એક ક્ષેત્રને સમાંતર થઈ જાય આ ડાયપોલ માનો કે ફરતી ફરતી ક્ષેત્રને સમાંતર થઈ ગઈ ત્યાર પછી એનું ભ્રમણ શક્ય નથી પણ એક વાત ખરી એની રેખીય ગતિ તો એ કન્ટિન્યુઅસ રાખશે કારણ કે પરિણામ બળ તો ક્ષેત્ર જ જુદું જુદું મૂલ્યનું છે તો પરિણામ બળ તો કાયમ માટે શૂન્ય નથી બરાબર એટલે આપણે એવું બોલી શકાય કે પરિણામી બળ હંમેશા લાગે મતલબ રેખીય ગતિ હંમેશા થાય હંમેશા થશે પણ આપણે જો ટોર્કની વાત કરીએ બોલો પરિણામી ટોર્ક બરાબર છે તો એ હંમેશા રહેતું નથી મતલબ કાયમી ધોરણે નથી બરાબર મતલબ કે ચાક ગતિ હંમેશા જળવાતી નથી બરાબર મતલબ કે એ કન્ટિન્યુઅસ નથી રેખીય ગતિ કન્ટિન્યુઅસ છે સમજાય છે મારી વાત ટોર્ક બરાબર લાગશે શરૂઆતની અંદર પણ ક્ષેત્રને સમાંતર ગોઠવાતા બંધ જ્યારે રેખીય ગતિ તો એની કન્ટિન્યુઅસ ચાલુ રહેશે સમજાય મારી વાત જો એકવાર ફરીથી આ ડાયપોલ બરાબર છે ફરશે ને ક્ષેત્ર સમાંતર થઈ જાય પછી માત્ર રેખીય ગતિ પછી એ બરાબર ચાક ગતિ કરી શકતું નથી ખ્યાલ આવી ગયો તમારે એમસીક્યુ પોઈન્ટમાં આ બધી બાબતને યાદ રાખવાની છે અચ્છા આને લગતું એક સિમ્પલ એક્ઝામ્પલ બી તમે જાણી લો બરાબર એક સિમ્પલ એક્ઝામ્પલ આનું દ્રષ્ટાંત તો તમને લોકોને ખબર છે જનરલી આપણે સૂકા વાળમાં કાંસકો ફેરવીએ બરાબર કાંસકાનું બેસ્ટ એક્ઝામ્પલ તમને બધાને ખબર છે સૂકા વાળની અંદર આપણે જ્યારે કાંસકો ફેરવતા હોય બરાબર આવી રીતે આપણે કાંસકાના બરાબર ભાગો દર્શાવીએ રાઈટ હવે ધ્યાનથી સમજજો નીચે કોઈ પેપરનો ટુકડો છે જેને હું થોડો મોટો હાઇલાઇટ કરું છું બરાબર બેટા કોઈ પણ પેપરનો ટુકડો હોય ને એ નોર્મલી શું બિહેવ કરે ખબર એ તટસ્થ જ હોય એટલે એની અંદર જેટલો ધન એટલો જ ઋણ જેટલો ધન એટલો જ ઋણ એટલે નોર્મલી તે તટસ્થ હોય બરાબર છે કાગળનો ટુકડો નોર્મલી કહેવાય બેટા તટસ્થ આ બરાબર કાંસકો કોમ બરાબર સમજો હા એ પ્લાસ્ટિક છે તો તમે જ્યારે એને સૂકા વાળમાં ફેરવશો તો સ્વાભાવિક છે એ ઋણ પ્રકારનો બનશે બરાબર છે આ પ્લાસ્ટિકનો સળિયો કેવો બની જશે ઋણ વિદ્યુત ભારિત યાદ રાખજો કાંસકો કેવા પ્રકારનો છે ઋણ વિદ્યુત ભારિત આવો બની જાય અને હવે જ્યારે તમે આ ઋણ વિદ્યુત ભારિત કાંસકો બરાબર જ્યારે તમે કાગળના ટુકડાની નજીક લાવશો એટલે કાગળના ટુકડાની અંદર જેટલા ધન વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભાર ઉપરની દિશામાં આકર્ષણ બળનો અનુભવ કરશે અને ઋણ વિદ્યુત ભારો જેટલા એ અપાકર્ષણને લીધે નીચેની બાજુ જમા થઈ જશે તો બેટા ધન ઋણ સેપરેટ થયા ને મતલબ કે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ અથવા ડાયપોલ પ્રેરિત થશે બરાબર હતી નહીં આપણે એને બનાવડાવી છે એટલે ડાયપોલ પ્રેરિત થશે પ્રેરિત વિશે આપણે ઓર ભણીશું બરાબર તો આ જે ડાયપોલ પ્રેરિત થઈ તો એ શું થશે જેવો કાંસકો નજીક આવશે બરાબર એટલે એ ઋણ અને ધન વચ્ચે આકર્ષણ બળ થશે એટલે આ કાંસકો સીધો આ આકર્ષણ બળને લીધે શું કરશે કયા બળને લીધે આકર્ષણ બળ ને લીધે ઉધ્વ
રેખીય ગતિ કરશે. કઈ ગતિ કરશે? રેખીય. એટલે આ કાગળનો ટુકડો ઉપર બરાબર આ કાંસકા સાથે સીધો ચોંટી જશે. સમજાય મારી વાત? અને બેટા ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર આ જે કાંસકો છે એ કાંસકાના ઋણ વિદ્યુત ભાર એ આ ધન વિદ્યુત ભારને એટ્રેક્ટ કરે છે, એટલે આ કાગળનો ટુકડો ઉપરની દિશામાં આકર્ષિત થઈ જાય. અને એક વાત ખાસ ધ્યાન રાખજો, આ જે લાગતું બળ છે ને વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા સ્ટ્રોંગ છે. એની એક સાબિતી અહીંયા મળે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે, બરાબર છે, તો છતાં એને અવગણીને આ ટુકડો ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. મતલબ કે આ વિદ્યુતીય બળ ગુરુત્વાકર્ષણની સરખામણીમાં સ્ટ્રોંગ હોવું જોઈએ. સમજાય મારી વાત? તો આ ઉદાહરણથી તમે રેખીય ગતિને સમજી શકો. બોલો, સમજાઈ ગયું? બરાબર. મહત્વની થિયરી છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તુણક. બોલો, ક્લિયર? જરૂરી બાબતને તમે ખાસ નોંધ કરી દેજો. ઓકે, ચાલો, થેન્ક યુ.